હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું મગદાળના પુડલા। તો એની માટે મેં 5 કલાક જેટલી ફોતરાવાળી દાળને પલાળી રાખી હતી। એને ધોઈ અને સાફ કરી લીધી છે। તો આપણે એને હવે મિક્સરમાં પીસી લઈએ। એકદમ પાતળું ખીરું કરવાનું છે। થોડું પાણી નાખીએ અને આવી રીતે બધી દાળ પીસી લઈએ। હવે ખીરાની અંદર મીઠું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે એ નાખી દઈએ। સરસ મિક્સ કરી અને તવી ગરમ થાય એટલે તેલ નાખીને પુડલો કરી લઈએ। આમાં શાકભાજીવાળા પણ તમે કરી શકો અને સાદા પણ કરી શકો। આપણે બધું શાકભાજી નાખીને કર્યા છે। પાથરી દઈએ પુડલો। આમાં ગાજર, ડુંગળી, ટામેટાં, કોબી અને કેપ્સિકમ એકદમ ઝીણું મેં સમારી લીધું છે। સરસ પાથરી અને ઉપર થોડું તેલ નાખી દઈએ અને થોડું ફરતું તેલ નાખી દઈએ। ફેરવી લઈએ। હવે આની ઉપર લીલી ચટણી લગાવી દેવાની। ફુદીના કોથમરીની જે બનાવી છે મેં ચટણી એ પહેલાં લગાવીને ઉપર બીજું બધું શાકભાજી પાથરી દઈશું। એમાં ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ, ગાજર બધું જ છે, એકદમ ઝીણું ચોપ કરેલું। એ થોડું દબાવી લઈએ। થોડા વજનથી દબાવીશું એટલે બધું શાકભાજી એની અંદર બરાબર લાગી જાય। હવે એના 3 પડ વારી લઈએ। દબાવી દઈએ થોડું। પ્લેટમાં કાઢીને 3 પીસ કરી લઈએ એના। આવી રીતે આપણે બીજો પુડલો બનાવીએ। ચમચાથી ના ફાવે તો તવીથાથી પાથરી અને થોડો મોટો કરી લેવાનો। અને પણ એવી જ રીતે બંને સાઈડ કરી અને આપણે શાકભાજી નાખીશું। ચટણી લગાવી શાકભાજી લગાવી દઈએ અને ઉપર ચીઝ થોડુંક નાખી દઈએ। ચીઝ અને પનીર બંને નખાય આપણી પાસે જે હાજર હોય તે। અને મરી પાવડર અને ઘી લગાવી થોડું ઘી નાખવાનું છે। હવે જે હાજર હોય એ નાખવાનું। મારી પાસે અત્યારે ચીઝ છે તો હું ચીઝ છીણી લઉં ઉપર। તો તૈયાર છે આપણા મગદાળના પુડલા। હું રોજ 12 થી 1ની વચ્ચે મારા વિડીયો આવે છે। ગમતા હોય તો શેર કમેન્ટ કરજો। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।